વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 2 દિવસ કુવૈતના પ્રવાસે છે। કુવૈતના આમંત્રણ પર 21 અને 22 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કુવૈતના પ્રવાસે છે અને 43 વર્ષ બાદ ભારતના પીએમ કુવૈતની મુલાકાતે છે। ભારતીય સમુદાયના લોકો સાથે તેઓ મુલાકાત કરવાના છે અને કુવૈતમાં લગભગ 10 લાખ ભારતીયો રહે છે। પીએમ મોદી લેબર કેમ્પની પણ મુલાકાત લેવાના છે। પીએમ મોદીનો આ પ્રવાસ દ્વિપક્ષીય સંબંધોની દ્રષ્ટિએ પણ અત્યંત મહત્વપૂર્ણ છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી કુવૈતના પ્રવાસે છે અને આજે તેઓ ભારતીય સમુદાયના લોકો સાથે પણ મુલાકાત કરવાના છે અને બીજી તરફ દ્વિપક્ષીય જે ચર્ચાઓ છે તે પણ આ 2 દિવસ દરમિયાન થવાની છે। ભારત અને કુવૈતના જે સંબંધો છે તેની ઉપર પણ નજર કરીએ તો ભારત અને કુવૈત વચ્ચે ઔપચારિક રાજદ્વારી સંબંધો છે તે 1961માં સ્થાપિત થયા। કુવૈત ભારતના મુખ્ય વેપારી ભાગીદારોમાંનું એક ગણાય છે। વર્ષ 2023-24માં દ્વિપક્ષીય વેપાર $10.47 અરબ સુધી પહોંચી ગયો હતો। ભારત માટે કુવૈત છઠ્ઠું સૌથી મોટું ક્રૂડ ઓઇલ સપ્લાયર છે। આ સપ્લાયથી ભારતની જરૂરિયાતોના 3% ઉર્જા મળે છે। કુવૈત ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટીએ ભારતમાં $10 અરબ થી વધુનું રોકાણ પણ કર્યું છે। આ સિવાય કુવૈતમાં ભારતીય સંગીત, ફિલ્મો અને ભોજન ખૂબ જ લોકપ્રિય છે। માર્ચ 2023માં કુવૈતમાં ભારતીય સંસ્કૃતિ મહોત્સવ યોજાયો હતો। આ સિવાય એપ્રિલ 2024માં પણ કુવૈત નેશનલ રેડિયો પર હિન્દી કાર્યક્રમ છે તેની શરૂઆત થઈ હતી। બીજી તરફ શિક્ષણ ક્ષેત્રે કુવૈતમાં 60,000થી વધુ જે વિદ્યાર્થીઓ છે અને સાથે સીબીએસઈ શાળાઓ છે તે પણ આવેલી છે। આ સાથે 2024માં ગલ્ફ યુનિવર્સિટી ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં હિન્દી ચેરની સ્થાપના કરવામાં આવી। બીજી તરફ કુવૈતમાં ભારતીય સમુદાયની સંખ્યા લગભગ 1 મિલિયન અત્યારે છે। ભારત અને કુવૈતે કોવિડમાં એકબીજાની મદદ પણ કરી છે। કોવિડ વખતે ભારતે કુવૈતમાં તબીબી ટીમો છે તે પણ મોકલી આપી હતી। કુવૈતે ભારતને 425 મેટ્રિક ટન પ્રવાહી અને 12,500 ઓક્સિજન સિલિન્ડર પણ આપ્યા હતા। First of all, we are very proud. It's a proud moment as an Indian कि हमारे प्राइम मिनिस्टर इधर आ रहे हैं। हम लोग इतने ज़्यादा एक्साइटेड हैं और हमारी प्रिपरेशंस हमने बहुत जोरों की है। Hopefully we can welcome him with all our hearts. मोदी जी हमें तुम्हारा स्वागत करे तैयार છીએ। प्रिपरेशन तो बहुत अच्छा है क्योंकि मोदी जी इतने दिन के बाद हमारा कोई चीफ प्राइम मिनिस्टर आ रहा है फर्स्ट टाइम, तो हम लोग सब एक्साइटेड हैं एंड विल गिव आवर बेस्ट। मोदी जी पहली बार आ रहे हैं और हम लोग को बहुत खुशी है एंड वी आर परफॉर्मिंग आवर राजस्थान स्टेट विद फुल एंथुसियाज्म और वेलकम टू कुवैत। मोदी जी थैंक यू वेरी मच। लगातार बहुत ज्यादा टाइम दे रहे हैं, फैमिली को कुछ टाइम नहीं दे रहे हैं, सिर्फ डांस और डांस मोदी जी को वेलकम करने के लिए। मोदी जी की एक झलक पाने के लिए सब लोग चिल्लाना चाहते हैं उनको देख के कि मोदी मोदी मोदी, या कहना चाहते हैं कि मोदी है तो मुमकिन है। तो हम मोदी जी हमारे दिलों में ऐसे हैं कि उनकी एक झलक पाने के लिए हम सब लोग कुछ भी करने